આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને 3 માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષચંદ્ર આર સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રમણ્યમ અય્યર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટને શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને 397 કરોડ રૂપિયાના 91 વિકાસ કાર્યોની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજી પટેલે જૂનાગઢના વિકાસને કારણે અનેક લોકોને રોજગારી મળશે અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રના સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આવતીકાલે સખી સંવાદ કરશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યભરના 28,000થી વધુ સ્વસહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી શક્તિને કુલ 350 કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાશે. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘમહેર જોવા મળી હતી. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ થયો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5-5 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59%થી વધુ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 76%થી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 74%થી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69%થી વધુ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 41%થી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38% જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 72,015 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 87,899 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડાતા ડેમનું જળસ્તર 323.13 ફૂટ ઉપર પહોંચ્યું છે અને ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકના કારણે જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં 1 ફૂટનો વધારો થયો હતો. કડાણા ડેમમાં દર કલાકે 2 ઇંચનો વધારો થતાં ડેમની જળસપાટી હાલ 380 ફૂટે પહોંચી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણાના ધરોઈ ડેમમાં પણ પાણીની આવકના કારણે જળસપાટી 601.63 ફૂટે છે. ડેમમાં પાણીનો જથ્થો 37.90% નોંધાયો છે. વરસાદ ધીમો પડવાના કારણે હાલમાં 231 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં પણ પડેલા ભારે વરસાદના કારણે કચ્છના અબડાસા તાલુકામાં ભારે વરસાદથી નદીનાળા 2 કાંઠે વહી રહ્યા છે. આ ઉપરાંત પાટણ જિલ્લામાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેથી નીચાણવાળા ભાગો અને નાળાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ અને ભાવનગરમાં પણ ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઈ છે. મહેસાણાના રેલવે સ્ટેશનથી હવે QR કોડ સ્કેન કરી ટ્રેનની ટિકિટ ખરીદી શકાશે. હાલમાં 2 કાઉન્ટર ઉપર સુવિધા શરૂ કરાઈ છે. ડિજિટલ સેવાને વધુ વેગવાન બનાવવા મુસાફરોને રોકડ રૂપિયાથી છુટકારો મળશે. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે આ સેવા શરૂ કરવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદન યોજના હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર 30 દિવસ માટે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે વધારાની આવકની તક ઉપલબ્ધ કરાવવાના હેતુથી રેલવે સ્ટેશન ઉપર સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ અર્થે એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ અંતર્ગત અમદાવાદના ભરતકામ અને જરદોશીના પ્રસિદ્ધ કારીગરને 30 દિવસ માટે એક સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે.
આ યોજના હેઠળ પ્રતિભાશાળી કારીગરો પોતાના ઉત્કૃષ્ટ કામને આ વેચાણ કેન્દ્ર ઉપર રાખી પોતાના શિલ્પ કૌશલ્ય અને રચનાત્મક કામને પ્રદર્શિત કરી તેનું વેચાણ કરી જીવનધોરણમાં સુધારો લાવી શકશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.